એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. છેલ્લા ખાસા બધા સમયથી હું તો પોતે પર્સનલી મારી વાત કરું છું કે હું મારા હેલ્થને લઈને બહુ જ સિરિયસ થયો છું અને એટલે અલગ અલગ અંગને કઈ રીતે સાચવવા ને એની માહિતી લેતો રહું છું. હવે માહિતી મારી જોડે આવે તો એ માહિતી તમારા સુધી આવવાની જ છે. આજનો એપિસોડ પૂરો થશે ત્યાં સુધી કિડનીને લાગતી વળગતી બધી માહિતી તમારા સુધી પહોંચી જશે. એમાં બી સ્પેસિફિકલી કિડની ટ્રાન્સપ્લાન્ટને લઈને આપણા દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અસિત મહેતા, જે સિનિયર નેફ્રોલોજિસ્ટ છે. નેફ્રોલોજિસ્ટ એટલે કિડનીના ડૉક્ટર થઈ ગયા અને એની સાથે સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી. આપણને ટાઈમ આપ્યો છે એમણે. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો એ બદલ. હવે પહેલો પ્રશ્ન જે હું સરને પૂછીશ ને એ જ પૂછવા માંગુ છું કે શું કિડની ફેલિયરના જે ઇન્સિડન્ટ્સ છે એ વધી રહ્યા છે આજકાલ? હા, કિડની ફેલિયરના ઇન્સિડન્ટ્સ ખૂબ જ વધી રહ્યા છે અને તમે જો 55 વર્ષના ઉપરના બધાનું સ્ક્રીનિંગ કરો તો ઓલમોસ્ટ 10% પીપલ વિલ બી હેવિંગ સમ કિડની ડેમેજ. એટલે 100માંથી 10 લોકોને કિડની ફેલિયરના લક્ષણો કે એના બ્લડ ટેસ્ટમાં રિપોર્ટો મળશે. ઓકે. અને દર વર્ષે આપણા દેશમાં ઓલમોસ્ટ 1.5 લાખ જેટલા લોકોને ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટ માટે જવું પડે છે. એટલે દે લેન્ડ અપ વિથ એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ. ઓકે. સો ઇટ્સ અ હ્યુજ નંબર. એટલે દર 10માંથી એક વ્યક્તિને તો કિડનીની પ્રોબ્લેમ થઈ જ જાય છે એક ઉંમર પછી. યસ. તો પછી મારે એ સવાલ પૂછવો છે, તમે જે ESRDની વાત કરી એન્ડ સ્ટેજ કિડની ડિસીઝની, તો એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ એક વખત આપણને ડાયગ્નોઝ થાય ને એના પછી આપણી જોડે કયા ઓપ્શન્સ રહેતા હોય છે? હા, એટલે એકવાર તમારું કિડની ફંક્શન 10%થી નીચે જતું રહે, જેને અમે GFR કહીએ છીએ, ઇફ ઇટ ઇઝ લેસ દેન 10 ml, તો આપણે એને એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ કહીએ. એ સ્ટેજ ઉપર તમારે રિનલ રિપ્લેસમેન્ટ થેરેપી એટલે કંઈક ને કંઈક કિડની માટે સપોર્ટની જરૂર પડશે. એટલે એના માટે આપણે બે ઓપ્શન મેઇન છે. એક ઓપ્શન છે કે જેને અમે ડાયાલિસિસ કહીએ છીએ, કે જે કિડનીનું કામ આપણે મશીનથી કરીએ, જેમાં મેઇનલી આપણી સિસ્ટમનું બ્લડ પ્યુરિફાય થતું હોય. એટલે ડાયાલિસિસ બે પ્રકારના છે. એક CAPD કહીએ છીએ, કન્ટિન્યુઅસ એમ્બ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ, જે પેટમાં પાણી જાય ને ક્લીન થઈને આવે, એ પેરિટોનિયલી ઘરે કરી શકો. ઓકે. બીજું હિમોડાયાલિસિસ, જે આપણે હોસ્પિટલમાં જઈને અઠવાડિયામાં 2 કે 3 વાર 4 કલાકનું કરીએ છીએ. એટલે એક ઓપ્શન ડાયાલિસિસ છે અને બીજું ઓપ્શન છે કિડની ટ્રાન્સપ્લાન્ટ, કે આપણે નવું કિડની પ્રત્યારોપણ કરી દઈએ. ઓકે. તો ધીઝ આર 2 ઓપ્શન્સ લેફ્ટ. તો પછી સર હવે ઓપ્શનમાં સારું કયું? ડાયાલિસિસ સારું કે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ સારું? હવે આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બેઝિકલી અમુક લોકોને ઘણીવાર એવું હોય છે કે ભાઈ અમે ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ, સક્સેસ થશે, નહીં થાય. પણ જે બી અમારી પાસે ડેટાસ છે એમાં એવું છે કે ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ. એટલે ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ઇફ સમબડી કેન હેવ ઇટ્સ કિડની ટ્રાન્સપ્લાન્ટ. ઓકે. બરાબર. અને પછી સપોઝ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પોસિબલ ના હોય કે ડોનર ના હોય કે કોઈ બી રીતે, તો આપણે પછી ડાયાલિસિસ તો છે જ. તો એનું કારણ શું છે? હા, એમાં એવું જોવા મળ્યું છે કે તમારે એમ જોવો તો લોંગ ટર્મમાં જ્યારે તમે ડાયાલિસિસ પર હોવ છો તો તમારે ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ હોય છે, કે તમારે પાણી આટલું જ પીવાનું, સોલ્ટ આટલું જ ખાવાનું, ફ્રૂટ્સ નહીં ખાવાના, એક્સેટ્રા એક્સેટ્રા. ઓલ ધીસ રેસ્ટ્રિક્શન વિલ ગો અવે. એન્ડ સેકન્ડલી કે તમારે ડાયાલિસિસમાં દર અઠવાડિયે 2 વાર 3 વાર હોસ્પિટલ જવું, એટલે યોર વર્ક વિલ સફર. તમે પ્રોપર જ્યાં નોકરી કરો છો તમે કામ કરવામાં તમને તકલીફ થાય. બીજું કે જે ક્વોલિટી ઓફ લાઈફ છે એ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ઇઝ મચ બેટર એઝ કમ્પેર ટુ પેશન્ટ્સ ઓન ડાયાલિસિસ. અને બીજું એવું જોવામાં આવ્યું છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં અને ડાયાલિસિસમાં કમ્પેર કરીએ તો ક્વોલિટી ઓફ લાઈફ ને ક્વોન્ટિટી ઓફ લાઈફમાં બી ફરક છે. આયુષ્ય તમારું વધી જાય છે ઇફ યુ આર ગોઈંગ ફોર અ ટ્રાન્સપ્લાન્ટ. તો સર પછી આ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની પ્રોસિજર અને રિક્વાયરમેન્ટ શું હોય છે? હા, હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ જ્યારે અમે એક પેશન્ટને આઈડેન્ટિફાઈ કરીએ કે ભાઈ આ પેશન્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે, તો પછી ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે કિડની ક્યાંથી લાવી. એટલે હુ વિલ બી ડોનેટિંગ ધ કિડની ટુ ધ પેશન્ટ. એટલે નોર્મલી આપણા દેશમાં રિલેટિવ ડોનેશન કરી શકે. કોઈ બી પેશન્ટની ફેમિલીમાંથી પ્રિફરેબલી ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય તો એ કિડની ડોનેટ કરી શકે. અને અગર રિલેટિવ નથી તો પછી કિડની ક્યાંથી મળી શકે? સપોઝ કોઈની ફેમિલીમાં કોઈ ફિટ ડોનર નથી કે અપ્રોપ્રિએટ ડોનર નથી, તો there is another option where the patient can register himself in the waiting list. આપણે કેડેવર ટ્રાન્સપ્લાન્ટનું એક વેઇટિંગ લિસ્ટ દરેક સ્ટેટમાં હોય છે અને નેશન વાઇડ બી વેઇટિંગ લિસ્ટ હોય છે. એ વેઇટિંગ એમાં કિડની તમારે જે પેશન્ટ્સનું સપોઝ કે એક્સિડન્ટ થયું હોય ને એ બ્રેન ડેથ થઈ જતા હોય છે, એ લોકો ડોનેટ કરતા હોય છે, એમાં તમે વેઇટિંગ લિસ્ટમાં નામ લખાઈ શકો. અને યુઝ્યુઅલી અત્યારે ઇન્ડિયામાં 2 થી 2.5 વર્ષની વેઇટિંગ લિસ્ટ છે. ઓકે. એટલે ત્યાં સુધી પછી ડાયાલિસિસ કરાવવું, ત્યાં સુધી ડાયાલિસિસ પર રહેવું પડે.
તો પછી કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ડોનેશન અગર જો પરિવારમાંથી કોઈને કરવું હોય તો કેવા વ્યક્તિઓ કરી શકે, કોણ કરી શકે? જો ફેમિલીમાંથી કોઈ ડોનર તમારે રેડી હોય તો એ ડોનરનું આપણે જે રિક્વાયરમેન્ટ્સ છે એમાં સૌથી પહેલાં તો કે બ્લડ ગ્રુપ મેચ હોય તો પ્રિફરેબલી ઇટ ઇઝ પ્રિફરેબલ. ઓલ્ધો હવે અક્રોસ ધ બ્લડ ગ્રુપ બી ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. બીજું કે પેશન્ટ જે બી ડોનર છે એની એજ શુડ બી બિટવીન 20 to 60 યર્સ. બહુ ઓલ્ડ ડોનર ના હોય તો સારું. બહુ જ સારી હેલ્થ હોય ને 65 સુધી અમે કદાચ કન્સિડર કરીએ. અને જે ડોનર છે એને કોઈ બી જાતની મેડિકલ પ્રોબ્લેમ્સ ના હોવી જોઈએ. ઈ શુડ બી વેરી હેલ્ધી. કે ડાયાબિટીસ હોય કે બીપી હોય તો અમે લોકો એને રિજેક્ટ કરતા હોઈએ છીએ. પછી સર જે ડોનેટ કરે છે કિડની એમને શું તકલીફો આવી શકે અને એમનું હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન થઈ શકે કે નહીં? ના, જેમ મેં પહેલાં કીધું કે જે ડોનર હોય એને હેલ્ધી હોવું જરૂરી છે. ડોનરને કોઈ બી ડિઝીઝ હોય તો અમે લોકો રિજેક્ટ કરી દેતા હોય છે. અને ડોનરની બંને કિડનીનું ફંક્શન અમે ચેક કરતા હોય છે. આપણે એવું કહી શકીએ કે ભગવાને એક કિડની એક્સ્ટ્રા આપી છે. કારણ કે ઘણા બધા લોકો એક જ કિડની સાથે જન્મ્યા હોય છે અને એ લોકોને કોઈ તકલીફ નથી થતી. એટલે જેની અમે કિડની કાઢીએ એ ડોનરને જે પોસ્ટ ઓપરેટિવ કેર થોડા દિવસ લેવાની હોય છે કે 15 દિવસ કે મહિનો આરામ કરવાનો હોય છે, દેટ ઇઝ ઓલ. એના પછી પેશન્ટ ડોનરની આયુષમાં કોઈ ફરક નથી પડતો અને ડોનર વિલ રિમેન એઝ હેલ્ધી એઝ હી વોઝ બિફોર ડોનેટિંગ ધ કિડની. ધેટ ઇઝ ગુડ ન્યૂઝ ફોર ધ ડોનર્સ. હું પૂછી જ શકું મને એવું લાગે છે ખર્ચો કેટલો થાય આખા કિડની ટ્રાન્સપ્લાન્ટમાં? નોર્મલી આપણા ઇન્ડિયામાં જે સેન્ટર્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યું છે ત્યાં તમારો ખર્ચો અપ્રોક્સિમેટલી 5 થી 10 લાખની વચ્ચે આવે છે. અને હવે સરકારે જે આયુષ્માન યોજના સ્ટાર્ટ કરી છે એમાં બી તમારે ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તો પછી સર નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને એ પૂછવા માંગુ છું કે દરેક દર્દી જેમને ESID એટલે એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ છે એ દરેક દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે? હા, નોર્મલી આમાં અમુક જ કોન્ટ્રાઇન્ડિકેશન છે કે જે પેશન્ટને કિડની ફેલર થયું છે એને સપોઝ કોઈ બીજી બીમારી હોય કે કેન્સર હોય કે સપોઝ હાર્ટની કોઈક બીમારી હોય કે એને કોઈક વ્યસન હોય કે એ સાયકેટ્રિક ઇલનેસ હોય કે એ એની કેર ના કરી શકે. આવા બધા કેસીસમાં અમે ટ્રાન્સપ્લાન્ટ કન્સિડર નથી કરતા એન્ડ ધીસ પેશન્ટ્સ આર મેન્ટેન્ડ ઓન ડાયાલિસિસ. ઓકે, તો હવે માની લો કોઈ પેશન્ટ છે જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે, એ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી એ કામ કરી શકે બધું જ? હા, એટલે બેસિકલી કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી થોડાક ટાઈમ પછી વન્સ ઇટ ઇઝ સ્ટેબિલાઇઝ તમે જે કામ પહેલાં કરતા હતા એ બધા જ કામ પાછા કરી શકો છો. યુ કેન ગો ટુ યોર જોબ, યુ કેન ડ્રાઈવ, યુ કેન ટ્રાવેલ. એટલે ઇટ્સ ઓલમોસ્ટ લાઈક અ નોર્મલ લાઈફ. કેટલો ટાઈમ થતો હોય છે એમાં? નોર્મલી શરૂઆતના 1 કે 2 મહિનામાં બધું સ્ટેબિલાઇઝ થઈ જતું હોય છે. ઓહ, દેટ ઇઝ નાઇસ. યા. તો પોસ્ટ ટ્રીટમેન્ટ કેર શું હોય છે આમાં કે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવી લીધું પછી એવું નથી કે ભાઈ તમારું બધું પતી ગયું છે. યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે દવાઓ તમને પ્રિસ્ક્રાઇબ કરી છે વિચ વી કોલ એન્ટી રિજેક્શન માટે જે દવાઓ આપતા હોય છે ઇમ્યુનોસપ્રેશન માટે, એ દવાઓ તમારે રેગ્યુલર લેવી પડે. એ દવાઓમાં તમારે કોઈ બી રીતે ગેપ ના આવવો જોઈએ. બીજું કે જનરલ કેર, જનરલ લાઈફસ્ટાઈલ જે તમારી છે એ હેલ્ધી હોવી જોઈએ. યુ શુડ નોટ બી ઇટિંગ આઉટસાઇડ. તમારું સેનિટેશનનું બહુ ખ્યાલ રાખવું પડે કે ઇન્ફેક્શન ન થાય બિકોઝ યુ આર એકચ્યુઅલી મોર સસેપ્ટેબલ ટુ કેચ ઇન્ફેક્શન. કારણ કે તમારે ઇમ્યુનોસપ્રેશન દવા ચાલતી હોય તો તમને જાતના ઇન્ફેક્શન લાગી શકે. એટલે યુ હેવ ટુ બી વેરી યુ હેવ ટુ મેન્ટેન યોર સેનિટેશન, યોર હેલ્ધી ઇટિંગ, હેલ્ધી લાઈફસ્ટાઈલ. તો પછી સર ટ્રાન્સપ્લાન્ટ પછી આપણે કઈ બાબતોનો રિસ્ટ્રિક્શન હોય આ બહારના ખાવા સિવાય? જો તમે મને પૂછો તો મેજર કંઈ રેસ્ટ્રિક્શન્સ નથી હોતા એક્સેપ્ટ કે તમારે ભીડમાં તમે જાઓ તો યુ હેવ ટુ બી કેરફુલ કે તમારી બાજુમાં કોઈને ઉધરસ હોય કે કોઈને હોય તો તમને ઇન્ફેક્શન લાગી શકે. અને સ્પેશિયલી અત્યારે કોરોના ચાલે છે તો ઓફકોર્સ યુ હેવ ટુ બી કેરફુલ. બીજું મને નથી લાગતું કે કોઈ મેજર કંઈ હોય છે. યુ કેન બી લાઈક એબ્સોલ્યુટલી નોર્મલ લાઈફસ્ટાઈલ. પછી સર કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એક વખત તો એના પછી એની લાઈફ કેટલી રહેતી હોય છે? જો આમાં એવું છે કે બેઝિકલી ઘણા બધા ફેક્ટર્સ હોય છે પણ એક જો તમારા કોઈ સગાએ કિડની આપી છે, સારું મેચિંગ છે, HLA મેચિંગ છે, તો નોર્મલી આપણે જોઈએ તો 1 year સર્વાઈવલ ઇઝ ઓલમોસ્ટ 99% છે હવે. વાવ. અને તમે 5 વર્ષની વાત કરો તો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 70 to 75% સર્વાઈવલ. અને યુઝ્યુઅલી કંઈ પ્રોબ્લેમ ના થાય તો કિડનીની જે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ઓલમોસ્ટ 15-20 વર્ષ સુધી બી કિડની આરામથી ચાલી શકે છે. તો પછી સર કિડની ડિસીઝમાં સૌથી વધુ રિસ્ક કોને હોય છે અને કેમ કિડની ફેલિયર થતા હોય છે? અનધર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણા અમુક રિસ્ક ફેક્ટર્સ હોય છે. એમાં ઇફ યોર એજ ઇઝ મોર દેન 55 ઓર 60 years, ઇફ યુ આર અ ડાયાબિટિક કે તમને હાઈ બીપી રહેતું હોય અને તમારું ટ્રીટમેન્ટ ચાલતું હોય, કે તમારી ફેમિલીમાં હિસ્ટ્રી હોય
કે ભાઈ કોઈને કિડની ડિઝીઝ છે, કે તમે સ્મોકિંગ કરતા હો, કે તમે ઓબીઝ હો, તમારું વજન બહુ વધારે હોય, એ બધા લોકોને કિડની ડિઝીઝ થવાના કે કિડની ફેલિયર થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. તો પછી આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, આપણે શું કરી શકીએ કે ના થાય? એટલે જે મેં આ રિસ્ક ફેક્ટર્સ કીધા, હા. ધીસ પેશન્ટ કે જેમને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે, એ લોકોએ પ્રોપર ટ્રીટમેન્ટ કરવું જોઈએ, શુગર કંટ્રોલમાં રાખવું જોઈએ, તમારું બ્લડ પ્રેશર ચેક કરાવતા જવું જોઈએ, ડૉક્ટરે જે પ્રમાણે તમને પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે એ દવાઓ રેગ્યુલરલી લેવી જોઈએ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે દર વર્ષે તમારે એકવાર કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ, તાકી અર્લી સ્ટેજમાં અમે કેચ કરી શકીએ. અને અર્લી સ્ટેજમાં કિડની ફેલિયર તમે પકડી શકો તો આપણે એને આગળ વધતા અટકાવી શકીએ છીએ. જેમને ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર નથી એમને શું ધ્યાન રાખવાનું? જેમને નથી એમાં જનરલ તમારે યુ હેવ ટુ લાઈક તમે હેલ્ધી ડાયટ ખાઓ, સારી હેલ્થ મેન્ટેન કરો, પેઇન કિલર્સ અનધર વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, પેઇન કિલર્સ તમારે ના લેવા જોઈએ. ઇફ યુ આર સ્મોકિંગ દેન યુ શુડ ક્વિટ સ્મોકિંગ. અને બસ ધીઝ આર ધ થિંગ્સ વિચ વિલ ઓલ્સો હેલ્પ ટુ પ્રિવેન્ટ યોર કિડની ફેલિયર. હવે સર એવી ઘણી માન્યતાઓ હોય છે કે ઘણા લોકો યુરિન રોકી રાખે, પેશાબ રોકી રાખે તો એમની કિડનીમાં પ્રોબ્લેમ થતી હોય છે, એ વાત સાચી છે? ના, આમ જોવા જાઓ તો તમારે યુઝ્યુઅલી પેશાબ રોકવાથી એક્ઝેક્ટલી કિડનીમાં ડેમેજ થાય એવું નથી હોતું, પણ દેટ ઇઝ નોટ અ ગુડ હેબિટ. એના લીધે તમારે બ્લેડર ડિસ્ફંક્શન કે બધા પછી થોડીક તકલીફો આવવા માંડે, બટ એક્ઝેક્ટલી એ કિડની ડેમેજ કરે એવું નથી. એવું નથી, એટલે એ ચિંતા તો નહીં, પણ એનો મતલબ એ નહીં કે આપણે રોકી રાખવું જોઈએ, ક્યારે કશું બી ના રોકવું જોઈએ. છેલ્લો પ્રશ્ન પૂછીશ સર તમને હું, કે એવા કયા લક્ષણો છે જે મારામાં દેખાય મને તો મને ચિંતા થવી જોઈએ કે મારે કિડની ચેક કરાવવી પડશે? હા, એટલે જેમ મેં પહેલાં કીધું કે સપોઝ તમે રિસ્ક ફેક્ટર્સમાં છો તો તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું જ પડે. એના સિવાય ઘણીવાર કિડની ડિઝીઝની પ્રોબ્લેમ શું છે કે ઘણીવાર લેટ સ્ટેજ સુધી ખબર નથી પડતી કે તમારે કિડની ફેલિયર થઈ ગયું છે. એટલે તમારે બેઝિકલી કોઈ બી સિમ્ટમ, જે સિમ્ટમ કિડનીના છે એ બહુ લેટ સ્ટેજમાં આવતા હોય છે, તો બી જેમ કે સોજા આવવું, કે તમારે ઘડી ઘડી યુરિન જવું પડે, કે તમારે રાતે ઘણીવાર ઉઠવું પડે યુરિન કરવા માટે, કે તમને ભૂખ ન લાગતી હોય, કે તમને થકાન થતી હોય, તમારું કોઈ એવું કહેતું હોય કે તમે પેલ લાગો છો, તમારું હિમોગ્લોબિન ઓછું છે, આ બધી સિમ્ટમ્સ હોય તો તમારે કિડની ચેકઅપ કરાવી લેવું જોઈએ. થેન્ક યુ સો મચ સર, તમે અમારા દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. બધા પ્રશ્નો કવર તો થઈ જ ગયા છે, પણ જો અગર તમે કોઈ પણ પ્રશ્ન છે તમને તો તમે કમેન્ટ કરી શકો છો અને એ પ્રશ્નની જવાબદારી મારી કે એનો જવાબ તમારા સુધી પહોંચી જાય. ડૉક્ટર અસિત મહેતા આપણી જોડે જોડાયા હતા, જે સિનિયર નેફ્રોલોજિસ્ટ છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી. થેન્ક યુ સો મચ અમને સમય આપવા બદલ. આપણે ફરી મળીશું. ધન્યવાદ.